ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની સૌથી મોટી ભાલપરા ગ્રામ પંચાયત અને ભાલકા વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા ₹100 કરોડની મહત્વાકાંક્ષી પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી છે। સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ભાલપરાના ઉપસરપંચ વિક્રમભાઈ પટાટ સહિતના આગેવાનોની રજૂઆત સફળ રહી છે। આ યોજના અંતર્ગત હિરણ ડેમમાંથી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। આગામી થોડા જ દિવસોમાં ભાલકા અને ભાલપરા વિસ્તારમાં નવા જોડાણો આપી દેવામાં આવશે, જેનાથી આ વિસ્તારની પાણીની વર્ષો જૂની સમસ્યા કાયમી માટે ભૂતકાળ બની જશે અને લોકોને ઘરે ઘરે શુદ્ધ પાણી મળતું થશે। વિક્રમભાઈ કરશનભાઈ પટાટ, હું ભાલપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું। મારા ધર્મપત્ની છે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવે છે। હાલમાં ભાલપરામાં પાણીનો પ્રશ્ન તો છે જ, પણ પાણીના પ્રશ્નો માટે સરકારમાં અનેક વખત રજૂઆતો કરી। માનનીય સાંસદ રાજેશભાઈ દ્વારા અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી અને એ રજૂઆતોને સરકારે ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે 100 કરોડ રૂપિયાની યોજના જે વેરાવળ તાલુકાના ગામડાઓ, સુત્રાપાડા તાલુકાના ગામડાઓ, તાલાળા તાલુકાના ગામડાઓ આ પાણીનો પ્રશ્ન કાયમી માટે સોલ્વ થાય એના માટે હાલમાં હિરણ 2 ડેમથી પાણીની પાઇપલાઇનનું કામ ચાલુ છે। જ્યાં ખાસ કરીને ભાલપરાની વાત કરું તો ભાલકામાં સોસાયટીમાં, હરબોલે સોસાયટીમાં ટાંકા સુધી પાણીની પાઇપલાઇન પૂર્ણ થવાને આરે છે। એવી જ રીતે ભાલપરા ગામમાં પણ જે નવો ટાંકો છે ત્યાં પણ પાણીની પાઇપલાઇન પૂર્ણ થવાની તૈયારીમાં છે અને પાણીનો પ્રશ્ન એકાદ મહિનાની અંદર જે નેશનલ હાઈવે છે એ નેશનલ હાઈવે ક્રોસિંગની મંજૂરી, જે હાઈવે ક્રોસ કરવો હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીની મંજૂરી લેવી પડતી હોય છે, એ મંજૂરી માટેની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં એની મંજૂરી મળી એટલે રોડ ક્રોસ કરી અને તાત્કાલિક પાણી ચાલુ કરવાના છે। પણ જે ગુજરાત સરકારે 100 કરોડ જેવી યોજનાઓ મંજૂર કરી અને ભાલપરા ગામના પાણીના પ્રશ્નને કાયમી માટે તિલાંજી મળે એવા પ્રયત્નો અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા અને માનનીય સાંસદ દ્વારા કરવામાં આવ્યા છે।